આજથી થોડાક દિવસ પહેલા મહેસાણા જિલ્લાના તાળવીયા ગામ તરફ જવાના રસ્તા પર મિતેન ચૌધરી નામના એક યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો। આ ઘટનામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના ભાણિયા હતા મિતેન ચૌધરીને તેમની હત્યા થતાં ચૂંટણીમાં રંજીશ હોવાનું કારણ પણ મનાઈ રહ્યું હતું। જો કે આ મામલામાં 6 આરોપીઓ જે આ હત્યાકાંડમાં સંડોવાયેલા હતા તેમની પોલીસે ધરપકડ કરી છે। આ મામલે મહેસાણાના એસપી હિમાંશુ સોલંકીએ ખુલાસો કરતા શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો થોડાક દિવસ પહેલા ચૂંટણીના એક દિવસ અગાઉની રાત્રિએ મહેસાણામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી, કેમ કે મિતેન ચૌધરી નામના ચૌધરી સમાજના એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી। હવે હત્યા પાછળનું કારણ કહેવાય રહ્યું છે કે તાળવીયા ગામ તરફ જવાના રસ્તે છે તે કોંગ્રેસના ઉમેદવારના પતિ અને તેમના સાગરીતો જઈ રહ્યા હતા, ત્યારે મિતેન ચૌધરી ત્યાં હોય છે ને તમે અહીંયા શું કામ આવ્યા છો તેમ કહીને બોલાચાલી થાય છે। જોતજોતામાં બોલાચાલી ઉગ્ર બને છે ને વાત હાથાપાઈ સુધી પહોંચી જાય છે ને આ ઘટનામાં ઝપાઝપીમાં આરોપીમાંથી એક આરોપી ધોકા વડે અને બીજો આરોપી છરી વડે મિતેન ચૌધરી ઉપર ફરી વળે છે, ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવે છે ને મિતેન ચૌધરીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજે છે। આ હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ છે તે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ તરફ ભાગી જાય છે। આ ઘટનાની ગંભીરતાને લઈને મહેસાણાના એસપી હિમાંશુ સોલંકી તાત્કાલિક તપાસના આદેશ આપે છે। તપાસના ધમધમાટની શરૂઆત થાય છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતની ટીમો પણ તપાસમાં લાગે છે ને અંતે મહેસાણા પોલીસને સફળતા પણ મળી છે। 6 આરોપીઓ હત્યા કેસમાં પોલીસે પકડ્યા છે। આ મામલે મહેસાણાના એસપી હિમાંશુ સોલંકીએ સમગ્ર જે કાર્યવાહી રહી છે પોલીસની, કેટલા દિવસમાં આરોપી પકડાય છે, કઈ રીતે પકડાય છે, શું અદાવત છે, તેને લઈને વિગતે ચર્ચા કરતા શું કહ્યું તે સાંભળો। જેમ આપ સૌ જાણો છો કે તારીખ 25/4/26ના રોજ રાતના લગભગ 00:40 વાગ્યાની આજુબાજુ તાવડિયા રોડ મહેસાણા ખાતે ફરિયાદી ધીમંત રણજીતભાઈ ચૌધરી તથા તેમના સાથે ચૌધરી મિતેન રમેશભાઈ અને ઉપરાંત એક સાહેદ હર્ષ રામજીભાઈ ચૌધરી આ લોકો ઊભા હતા। આ દરમિયાન આરોપીઓ ભરતભાઈ માધુભાઈ ચૌધરી, ધ્રુવ ઉર્ફે ધવલ ભરતભાઈ ચૌધરી, મયુર જયંતિભાઈ ઉર્ફે ડાયાભાઈ ચૌધરી, યશ રમેશભાઈ ચૌધરી આ લોકો ત્યાંથી નીકળેલા અને અહીંયા કેમ ઊભા છો તેમ કહી બોલાચાલી ગાળાગાળી કરેલી અને ત્યારબાદ આ લોકો ઉશ્કેરાઈ જઈ ચૌધરી મિતેન રમેશભાઈ રહે તાવડિયા, તાલુકો જિલ્લો મહેસાણાને આરોપીઓ ધવલ ભરતભાઈએ તેના હાથમાંનો ધોકો માથાના ભાગે મારેલ અને ચૌધરી યશ ડાયાભાઈએ પોતાના હાથમાંનો છરો છે એ બરડાના ભાગે મારેલો હતો। કમનસીબે મિતેનનું ત્યાં જગ્યા ઉપર ત્યાંથી હોસ્પિટલ લઈ ગયેલા અને હોસ્પિટલમાં મૃત્યુ થયેલું હતું। આ બાબતે 302 મુજબ ફરિયાદ પણ જે તે વખતે દાખલ કરવામાં આવેલી હતી। આ જે આખો બનાવ બનેલો હતો તે ઉકેલવા માટે મહેસાણા પોલીસે અલગ અલગ ટીમો લોકલ પોલીસ સ્ટેશન તથા એલસીબી એસઓજી દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી। આ ગુનો ઉકેલવા માટે ટેકનિકલ સર્વેલન્સ પણ કરવામાં આવેલું। કમાન્ડ એન્ડ કંટ્રોલના કેમેરાઝ અલગ અલગ ચેક કરવામાં આવેલા। આરોપીઓ નાસી ગયેલા હોય અલગ અલગ વિસ્તારના કેમેરા પણ ચેક કરવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી। હ્યુમન ઇન્ટેલિજન્સનો પણ આમાં ઘણો મોટો આ ગુનો ઉકેલવામાં બહુ મહત્વનો ફાળો છે। આ બધી કવાયતના અંતે એલસીબી અને પેરોલ સ્ક્વોડની જે ટીમ છે તેને રાજસ્થાન ગુજરાત બોર્ડરની આજુબાજુ આરોપી ભરતભાઈ હોવાનું માહિતી મળેલી અને ત્યાં ટીમ મોકલતા રાજસ્થાનના સાંચોર જિલ્લાના હડેચા ગામે જે ભરત માધુભાઈ ચૌધરી છે એ ત્યાંથી મળી આવેલ। ભરતની સાથે પ્રતિકકુમાર ભરતભાઈ માધુભાઈ ચૌધરી તથા ધર્મેન્દ્રકુમાર ઉર્ફે ધીરુભાઈ ફુલજીભાઈ ચૌધરી રહે દેલા આ પણ એની સાથે આ જ જગ્યાએથી મળી આવેલા, જે આને મદદગારીમાં પણ સામેલ હતા। અન્ય આરોપીઓ છે એ અલગ ભાગી રહ્યા હતા, એમની પણ શોધખોળ ચાલુ હતી। હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા અમુક માહિતીઓ મળેલી અને એને એની ઉપર થોડી ટેકનિકલ વર્કઆઉટ કરીને આ આરોપીઓ જે ભાગી રહ્યા હતા એનો પીછો અમારી એક ટીમ કરી રહી હતી અને આ આરોપીઓને ઉત્તર પ્રદેશના
પ્રતાપગઢ જિલ્લાના દેહાત કોતવાલી પોલીસનો અમારા દ્વારા અહીંથી સંપર્ક કરવામાં આવેલો. આરોપીઓ એ બાજુ જઈ રહ્યા હતા અને આ આરોપીઓને અમારી એમની સાથેની વાતચીત બાદ ત્યાંની જે દેહાત કોતવાલી છે એણે એમને રોક્યા હતા અને આ જે રોકેલા હતા એમાં ધ્રુવ ઉર્ફે ધવલ ભરતભાઈ ચૌધરી, મયુર જયંતિભાઈ ઉર્ફે ડાયાભાઈ ચૌધરી, સન રમેશભાઈ પ્રતાપભાઈ ચૌધરી, આ આરોપીઓ છે ત્યાં ક્રેટા ગાડી સાથે ત્યાં પકડાયેલા હતા. એમને પણ ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી અમારી એલસીબીના પીએસઆઈ એનપી પરમાર અને એની ટીમે ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી અત્રે મહેસાણા ખાતે લઈ આવેલ છે. આ ગુનામાં જે અત્યાર સુધી આરોપીઓ પકડવામાં આવે છે, ટોટલ 6 આરોપીઓ હાલ સુધીમાં પકડવામાં આવેલા છે. તમામના નામ એકવાર ફરી જણાવી દઉં તો ચૌધરી ભરતભાઈ માધુભાઈ, ચૌધરી ધ્રુવ ઉર્ફે ધવલ ભરતભાઈ માધુભાઈ, મયુર જયંતિભાઈ ઉર્ફે ડાયાભાઈ ચૌધરી, યશ રમેશભાઈ ચૌધરી, પ્રતિક ભરતભાઈ ચૌધરી, ધર્મેન્દ્ર કુમાર ઉર્ફે ધીરુભાઈ ફુલજીભાઈ ચૌધરી. આટલા આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવેલી છે. જે આ ગુનાના કામે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તેમાં રોકડ રકમ 22,200 આમની પાસે તમામ પાસે થઈને કબજે કરવામાં આવી છે. ક્રેટા ગાડી એક GJ18 BQ 1179 નંબરની ગાડી કબજે કરવામાં આવી છે. મોબાઈલ ફોન નંગ 6 એ અત્યાર સુધી કબજે કરવામાં આવેલ છે. આ ગુનાની વધુ તપાસ હાલ ચાલુ છે. ગુનાના કામે વપરાયેલ હથિયાર તથા અન્ય આની અંદર કોઈ સામેલ હતા કે નહીં એ બાબતેની તપાસ પણ હાલ ચાલુમાં છે. સાહેબ, આ લોકોએ એમનો ગુનાહિત ઇતિહાસ હાલ સુધી કોઈ મળેલો નથી. સાહેબ, આ લોકોએ શા કારણથી ત્યાં મારામારી મર્ડર કર્યું તે કઈ સામે આવ્યું? ફરિયાદને જોઈએ તો એની અંદર આ જે 3 જણા ફરિયાદી અને એ લોકો હતા એ ત્યાં આગળ ઉભેલા હતા અને સામેનો પક્ષ છે ત્યાંથી નીકળ્યો. આરોપીઓ ત્યાં હતા અને આ લોકો નીકળ્યા ત્યારે પૂછો કે તમે અહીંયા કેમ ઊભા છો? એ બાબતે ક્ષણિક આવેગમાં આ બનાવ બનેલાનું હાલ ફરિયાદ પ્રમાણે જણાઈ રહ્યું છે. છતાં પણ તપાસ ચાલુ છે. તપાસમાં અન્ય કોઈ બાબતો નીકળે તો એની પણ જાણ કરવામાં આવશે. ચૂંટણીની અદાવતમાં હત્યા એટલા માટે એક પક્ષ છે એમાં જે આરોપી છે એના પત્ની ચૂંટણી લડી રહ્યા હતા. સામા પક્ષે જે ભોગ બનનાર છે તેના મામા ચૂંટણી લડી રહ્યા હતા. એટલે એ એંગલની પણ અમે તપાસ કરી રહ્યા છીએ. આપણે સાંભળ્યા મહેસાણાના એસપી હિમાંશુ સોલંકી. તેમણે આ સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે. જે હત્યાનો બનાવ સામે આવ્યો છે તેની ઘટનાની ગંભીરતાને લઈને તાત્કાલિક ધોરણે પોલીસે આ તપાસના ધમધમાટની શરૂઆત કરી હતી અને આ કેસમાં સંડોવાયેલા આરોપીઓને દબોચી લીધો છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.